મિત્રો, અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામ એમના દરબારમાં બિરાજમાન થવાના છે, ત્યારે આપણા ભગવાન શ્રી રામના જે વસ્ત્રો છે ક્યાં બની રહ્યા છે પ્રશ્ન થાય તો એ વસ્ત્રો બની રહ્યા છે પુણેની અંદર. પુણેમાં સૌદામિની હેન્ડલૂમ સંસ્થા ખાતે તેમના વસ્ત્રોનું નિર્માણ થઈ રહ્યું છે અને તેમણે એક અભિયાન પણ શરૂ કર્યું છે, જેમાં તમારે જોડાવવું હોય તો તમે પણ જોડાઈ શકો છો. આ અભિયાનનું નામ છે દો ધાગે શ્રી રામ કે લીએ. એમની વેબસાઇટ છે દો ધાગે શ્રી રામ કે લીએ એના ઉપર જઈને તમે રજીસ્ટ્રેશન કરીને ત્યાં જઈને આ જે વણાટ કામ છે, જે હાથ વણાટ મશીન ઉપર ચાલી રહ્યું છે, ત્યાં બે ધાગા એટલે કે બે દોરા વણી શકો છો. તેમનું લક્ષ્યાંક 10 લાખ લોકોનું છે. અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાયું છે. 10 થી 22 ડિસેમ્બર 13 દિવસ સુધી આ ચાલવાનું છે. બીજી મહત્વની વાત કે અયોધ્યામાં જે એરપોર્ટ છે એનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. અહીંયા પ્રથમ ફ્લાઇટ દિલ્હીથી 6 જાન્યુઆરીએ અને અમદાવાદથી 11 જાન્યુઆરીએ શરૂ થવાની છે. તો આવી જ વધુ માહિતી માટે ફોલો કરી